નમસ્તે મિત્રો, તો સ્વાગત છે ફરી એક નવી કહાની સાથે. સચ્ચાઈ અને કળાની શક્તિ. એક ગામમાં કબીર નામનો એક સીધો સાદો છોકરો રહેતો હતો. તેને નાનપણથી જ ચિત્રો દોરવાનો ખૂબ જ શોખ હતો, પરંતુ તેની પાસે એટલા પૈસા નહોતા કે તે સારા રંગ અને કેનવાસ ખરીદી શકે. તેની જૂની નોટબુકો પર અથવા તો નદી કિનારે ભીની માટી પર જ પોતાની આંગળીઓથી ચિત્રો બનાવી લેતો હતો. એક દિવસ ગામમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો અને કબીરને એક જૂના વડના ઝાડ નીચે એક અજાણ્યો વૃદ્ધ માણસ મળ્યો, જે વરસાદમાં ભીંજાઈ રહ્યો હતો. કબીરે કાંઈ પણ વિચાર્યા વગર પોતાની એકમાત્ર છત્રી તે વૃદ્ધ માણસને આપી દીધી અને પોતે ભીંજાતો ઘરે પાછો આવ્યો. બીજા દિવસે જ્યારે કબીર તે જ વડના ઝાડ પાસે ગયો તો તેણે જોયું કે ત્યાં કોઈ નહોતું, પરંતુ ઝાડના થડ પાસે એક નાની જૂની ટોપલી મૂકેલી હતી. ટોપલીમાં લાકડાના રંગીન બોક્સ અને કેટલાક બ્રશ રાખેલા હતા. સાથે એક નાનો કાગળનો ટુકડો હતો, જેના પર લખ્યું હતું, "આ તારી સજ્જનતાની નાની ભેટ છે. કળા દિલથી થાય છે, સાધનોથી નહીં." કબીરનું દિલ ખુશીથી ભરાઈ ગયું. તેણે તે જ દિવસથી તે રંગોનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. તેની કળામાં એટલો જાદુ હતો કે ગામનો દરેક માણસ તેના ચિત્રો જોઈને રોકાઈ જતો. થોડા જ વર્ષોમાં કબીરના ચિત્રો શહેરના મોટા પ્રદર્શનો, એક્ઝિબિશનમાં જોવા મળવા લાગ્યા. તેને નામ, પૈસા અને ઓળખ બધું જ મળ્યું, પણ તેણે ક્યારેય પોતાની સાદગી ન છોડી. તે દર અઠવાડિયે ગામના ગરીબ બાળકોને મફતમાં ચિત્રકામ શીખવતો હતો. તો તમને આ વાર્તામાંથી શું શીખવા મળ્યું? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી આવજો.